કેમ છો મિત્રો? આજે આપણે કાચા કેળાનું સરસ મજાના ભરેલા રવૈયા બનાવવાના છે. તો કેળાની છાલ સજ્જે કાઢવાની નથી અને વચ્ચેથી કડકા કરીને આવી રીતે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ચણાનો લોટ અને ખાંડ અને તેલનું મોણ નાખીને સહેજ ધાણા અને લીલો મસાલો નાખીને સરસ મજાનો મસાલો મિક્સ કરી દેવાનો છે અને આવીને કેળાની વચ્ચેથી કાપીને સરસ મજાનો મસાલો ભરી દેવાનો છે. ત્યારબાદ આપણે આ શાક કુકરમાં બનાવવાનું છે. તો આપણે તેલ લેવાનું છે, તેલમાં થોડું જીરું લેવાનું છે અને સહેજ મરચું ને હિંગ નાખી અને પાણી નાખીને સહેજ પાણી ઉકળે પછી આપણે જેટલા પણ રવૈયા કેળાના ભર્યા હતા તે નાખી દેવાનું છે. પાછું ઉપર સહેજ પાણી નાખી અને 3 સીટી વગાડવાની છે. તો 3 સીટી વાગ્યા બાદ આપણે પછી ચેક કરી લેવાનું છે. તો સરસ મજાના રવૈયા ચડી ગયા છે. હવે જે બાકીનો મસાલો વધ્યો હતો તેને આપણે સહેજ તલામાં પાણી નાખી અને થોડી ઢીલી ગ્રેવી કરવાની છે અને પછી જે રવૈયા બાફેલા હતા આપણે કેળાના એ અંદર એડ કરી દેવાના છે. થોડીક વાર માટે ચડવા દેવાનો છે. ઉપરથી લીંબુનો રસ નાખી દેવાનો છે. આ શાક તમે ટેસ્ટ કરજો. આપણે તો બધાના રવા ખાધેલા છે, પણ આ રવૈયા કેળાના રવૈયા ખૂબ જ